નજર કરીએ મહત્વના સમાચારો પર તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિંહ દિવસની સાસણમાં ઉજવણી કરશે। 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે તેઓ હાજર રહેશે। તો સવારે 10:30 કલાકે સાસણ ખાતે આ કાર્યક્રમ યોજાશે, જેમાં મુખ્યમંત્રી હાજરી આપશે। 15,000 સ્કૂલો વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ભાગ લેશે। વન વિભાગ દ્વારા રેલી સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ સિંહ દિવસની સાસણમાં ઉજવણી કરશે। 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે। સવારે 10:30 વાગે સાસણ ખાતે આ કાર્યક્રમ યોજાશે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ હાજરી આપશે। 15,000 સ્કૂલો વિશ્વ સિંહ દિવસ નિમિત્તે કાર્યક્રમમાં ભાગ લેશે। તો વન વિભાગ દ્વારા રેલી સહિતના અનેકો કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। તો સિંહ દિવસની ઉજવણી કરવામાં આવશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ સિંહ દિવસની સાસણમાં ઉજવણી કરશે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે। રાજ્યના અનેક જિલ્લાઓ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડશે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલે ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। આ સાથે જ 55 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે, તેમજ માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે। गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो हैवी रेनफॉल की वार्निंग डे 2 को है, और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली। और थंडरस्टॉर्म वार्निंग की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें थंडरस्टॉर्म की वार्निंग है। और फिशरमैन वार्निंग आने वाले 5 दिनों के लिए एंटायर गुजरात कोस्ट के लिए है। અમદાવાદમાં હેલ્મેટ મામલે હાઈકોર્ટે આદેશ આપ્યો છે। ટુ વ્હીલર વાહન ચાલકે હેલ્મેટ ફરજિયાત પહેરવા હાઈકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે, તેમજ પાછળ બેસનાર વ્યક્તિએ પણ ફરજિયાતપણે હેલ્મેટ પહેરવાનું રહેશે। ગુજરાત એટીએસે મહારાષ્ટ્રના ભીમણીમાં ચાલતી ડ્રગ્સ ફેક્ટરી ઝડપી પાડી હતી। એટીએસના અધિકારીઓએ 2 આરોપીઓને 800 કરોડના ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા। ફ્લેટમાં અચાનક ચેક કરતા તેમાંથી ડ્રગ્સ બનાવવા માટે કેમિકલ, પીપળા, મિક્સર અને બીજા પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હતી। આ સાથે જ ડ્રગ્સ બનાવનાર મોહમ્મદ યુનુસ અને તેનો સગો ભાઈ મોહમ્મદ આદિલને દબોચી લેવામાં આવ્યા હતા। અને સરકારી પંચો સાથે અમે એ જગ્યા ઉપર રેડ કરી, અને રેડ જ્યારે કરી તો એ લોકોએ બંને જે આરોપીઓ છે એ બંને આરોપીઓ ત્યાં જગ્યાથી મળી આવેલ। સાથે સાથે એ લોકોએ ભિવંડીમાં એક નાનકડો ફ્લેટ રાખેલ હતો, જે જગ્યા ઉપર લોકોની અવરજવર થોડી ઓછી હોય છે। એ ફ્લેટમાં આ લોકોએ મેન્યુફેક્ચરિંગ એમડીનો કરી રહ્યા હતા। જગ્યાની જ્યારે સર્ચ કરવામાં આવેલ તો ત્યાંથી લગભગ 10 કેજી સેમી લિક્વિડ ફોર્મનો, સેમી સોલિડ ફોર્મનો અને લગભગ 782 કેજી લિક્વિડ એમડી ત્યાંથી મળી આવેલ। અમદાવાદની સાબરમતી નદી પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે, ત્યારે સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે હાઈકોર્ટે કોર્પોરેશનનો ઉધડો લીધો છે, જેમાં નદીના મેગા પાઇપલાઇનમાં એમસી દ્વારા પાણી નાખવામાં આવે છે। નદીમાં ટેન્કર અને ટ્રેક્ટરથી કોર્પોરેશન લાઇનમાં પ્રદૂષણ નાખવામાં આવે છે, ત્યારે આ મામલે શુક્રવારે વિશેષ બેન્ચનું ગઠન કરવાના સંકેત આપ્યા છે। ભરૂચ જિલ્લામાં દહેજમાં એટીએસે મોટી કાર્યવાહી કરી હતી। અંકલેશ્વરની એક કંપનીમાંથી પ્રતિબંધિત ટ્રામાડોલનો 1,410 લીટરનો જથ્થો પકડી પડાયો હતો। આ દવાઓ પર સરકારે 2018માં પ્રતિબંધ મૂક્યો હતો, તો આ પ્રતિબંધિત દવાઓના કન્સાઇનમેન્ટ આફ્રિકા જવાના હતા, ત્યારે આ સમગ્ર મામલે પંકજ રાજપૂત અને નિખિલ કપૂરિયાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય આરોપી કેવલ ગોંડલિયા પોલીસ પકડથી દૂર છે।
બે દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે SC/ST અનામત કોટાની અંદર જ ઉપકોટા આપી શકાય આવો ચુકાદો આપ્યો હતો. આ ચુકાદા બાદ દલિત સમુદાયના લોકોમાં નારાજગી જોવા મળી હતી, કારણ કે આ ચુકાદાથી સમાજમાં આંતરિક રીતે વર્ગ વિગ્રહ પેદા થઈ શકે તેવી શક્યતા છે. આજે ભારતીય દલિત પેન્થરના આગેવાનો દ્વારા વિરોધ નોંધાવી કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું. ભારત સરકારને અપીલ કરવા માંગે છે કે સંસદના આ જ સત્રમાં બંધારણનો જે મૂળ મુસદ્દો છે એ લાગુ કરવામાં આવે, કેમ કે આજ બંધારણની વિરુદ્ધ જજમેન્ટ છે કે જે બંધારણમાં બધું પાસ કરીને કરવાનું હોય એના બદલે સુપ્રીમ કોર્ટે ન્યાયોએ આ બધું પાસ કરીને અનામતનો ફેસલો આપ્યો છે. અનામતનો ફેસલો બંધારણ દ્વારા સંસદમાં જ આપી શકાય, એટલે બંધારણને પુનઃસ્થાપિત કરવામાં આવે. માત્ર રાષ્ટ્રપતિને જ SC/ST ની યાદી બનાવવાનો અધિકાર છે ને એમાં છેડછાડ કરવાનો કે એને સુધારવાનો કે એને અનુરૂપ આપવાનો અધિકાર રાષ્ટ્રપતિને જ છે. બાંગ્લાદેશમાં ચાલી રહેલ કટોકટી પરિસ્થિતિના કારણે ભારતના માર્કેટ પર મોટી અસર થઈ રહી છે. ભારત બાંગ્લાદેશ સાથે વર્ષોથી ટેક્સટાઇલ તેમજ સ્પાઇસ મસાલાની આયાત નિકાસ કરે છે, ત્યારે હાલ વેપાર બંધ થવાને કારણે ભારતને 500 થી 1000 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. તેના પગલે ટેક્સટાઇલ ઉદ્યોગ, કોટન માર્કેટ તેમજ ઓલ સ્પાઇસ પર વધુ અસર થઈ રહી છે. ગુજરાતમાંથી વુવન, ફેબ્રિક, મરચા, જીરું સૌથી વધુ એક્સપોર્ટ થાય છે, તે હાલ અટકી ગયું છે. હવે નવી સરકાર બનશે પછી જ ખબર પડશે કે આગળ શું થશે. તાજેતરની જે હાલત થઈ એ હાલત પછી વેપાર સ્ટક થઈ ગયો છે. એટલે હવે આમાં તો બે વસ્તુ આપણે જોઈ શકાય. એક તો વેપાર નવી ગવર્મેન્ટ આવે અને હવે શું કેવી રીતના ડિસિઝન લે છે, અને હાલ પૂરતું એની બે તમને એ વાત પણ હું કહી દઉં કે શેખ હસીના જે લાસ્ટ ટાઈમ મોદી સાહેબને મળવા આવેલા ત્યારે આપણો ટ્રેડ રૂપિયામાં કરવા માટેની પણ એક હસ્તાક્ષર કરેલા હતા. એટલે વેપારને એક બુસ્ટઅપ માટેની પ્રોસેસ આપણે ચાલતી હતી. હવે કમનસીબે આ પ્રોસેસ બધી અટકી ગઈ. હોપફુલી નવી ગવર્મેન્ટ આવે અને નવી ગવર્મેન્ટ આ બાબતમાં આગળ વધે તો આપણા માટે વેપારમાં તકો ઉજ્જવળ છે. દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી તાલુકામાં થયેલ અતિવૃષ્ટિને કારણે થયેલ પાક નુકસાની અને જમીન ધોવાણ બાબતે ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ નિવેદન આપ્યું હતું. ગીર પંથકમાં આજ દિન સુધી અંદાજિત 1 લાખ હેક્ટર પાણીમાં ગરકાવ છે. તારીખ 24 જુલાઈથી વરસાદે વિરામ લીધો છે. તેને આજે 15 દિવસ પૂરા થયા હોવા છતાં હજુ 25% સર્વે પૂરો કરવામાં નથી આવ્યો. 20 દિવસ પાક પાણીમાં ડૂબેલો હોય, એ પાક નિષ્ફળ જ હોય તેનું હવે સર્વે કરવા ખેતરમાં જવાની જરૂર ન હોય. દરેક વિસ્તારને 100% નિષ્ફળ ગણી સર્વેનું કામ પૂર્ણ જાહેર કરવું જોઈએ અને ખાસ કરીને ગીર વિસ્તારમાં દ્વારકાના રાવલ અને તેની આસપાસના ગામોમાં જે તારાજી સર્જાય છે ત્યાં બધા જ ખેતરોમાં 100% પાક નિષ્ફળ જ હોય તેમાં સરકારે પાણી ઉતરે તેની રાહ જોવાના બદલે સ્પેશિયલ પેકેજ જાહેર કરવું જોઈએ તેવું પાલ આંબલિયાએ જણાવ્યું. ચાલુ વર્ષે જે નુકસાની થઈ છે એના માટે તાત્કાલિક સર્વે કરવામાં આવે. પણ આશ્ચર્ય અને દુઃખની વાત એ છે કે અધિકારીઓ સાથે મારે વાત થઈ છે તો અધિકારીઓ એમ કહે છે કે ખેતરોમાં પાણી ભર્યા છે એટલે સર્વે થઈ શકતું નથી. ત્યારે સવાલ એ થાય છે કે 18 તારીખથી લઈને આજની તારીખ સુધીમાં 20-22 દિવસ સુધી જે પાકની અંદર પાણી ભરેલું હોય એ પાકમાં હવે સર્વે કરવા જેવું જ ન હોય. આ સરકારને કેમ આ સામાન્ય જ્ઞાન પણ નથી સમજાતું કે જ્યાં 20-20 દિવસ સુધી જે પાકમાં પાણી ભરાઈ રહે એ પાક સદંતર નિષ્ફળ જ ગયો હોય, 100% ત્યાં નુકસાની ગણવાની જ હોય, તેમ છતાંય પાણી ઓસરવાની રાહ જોઈ અને સરકાર. રાજકોટમાં NSUI દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ફોરેસ્ટ ગાર્ડની ભરતી પ્રક્રિયામાં ગોટાળાનો આક્ષેપ કરાયો, જેને લઈ તેઓ મેદાને છે. CBRT પદ્ધતિ નાબૂદ કરવા માંગ કરી છે. જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવશે. જો કે NSUI કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને યુવાનો ઉપર જે દમન કરી રહી છે, જે અમારી માંગ છે CBRT પદ્ધતિ રદ થવી જોઈએ, જેથી કરીને એક મિનિટ પેટ છોડો યાર. જે CBRT પદ્ધતિ છે જેનાથી મોટું સ્કેમ થવાની આશંકા છે અને વિદ્યાર્થીઓનો અન્યાય થયો છે.
ગુજરાત સરકાર હસ્તકલા નિગમ ગરવી ગુજરીએ વર્ષ 2023-24માં રાજ્યના 3200 હાથશાળ વણકરો પાસેથી ₹690 લાખની હાથશાળ બનાવટો ખરીદી કરી છે. સાથે ગત વર્ષે ગરવી ગુજરીએ ₹25 કરોડથી વધુની હાથશાળ હસ્તકલા બનાવટોનું વિક્રમી વેચાણ કરી ગામડામાં વસતા અનેક કારીગરોને રોજગારી પૂરી પાડી છે. રાજ્ય સરકાર દ્વારા વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ યોજના અમલમાં મૂકવામાં આવી છે, જે અંતર્ગત પાટણના પટોળા, સુરેન્દ્રનગરનું ટાંગલિયા, મહેસાણાની સદી હાથ વણાટ, ગાંધીનગરની આશાવલી સાડી, પોરબંદરના વુલન બ્લેન્કેટ અને દેવભૂમિ દ્વારકાની હાથશાળ શાલ જેવી વિવિધ હાથશાળ પ્રોડક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હાથશાળ કામગીરીમાં જોડાયેલા તમામ કામદારો પૈકી 70% મહિલાઓ છે, જે સાચા અર્થમાં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહિત કરે છે. રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર ઉપરાંત મુંબઈ ખાતે હાથશાળ પ્રદર્શન સહ વેચાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ અમદાવાદ ખાતેના ઉજવણી કાર્યક્રમમાં નેશનલ એવોર્ડ તથા સંત કબીર એવોર્ડ વિજેતા હાથશાળ કારીગરોને સન્માનિત પણ કરવામાં આવશે. અમદાવાદમાં સીઆઈડી ક્રાઇમે દરોડા પાડ્યા છે. અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ પૂર્વ વિસ્તારના સ્પામાં સીઆઈડી ક્રાઇમે દરોડા પાડ્યા છે. ઓઢવ એસપી રિંગ રોડ પર ફિરંગી નેચરલ સ્પામાં દરોડા પાડવામાં આવ્યા છે. સ્પામાંથી 12 થી વધુ યુવતીઓ મળી આવી છે. ત્યારે સ્પા માલિક નરેશ મખીજા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જૂનાગઢમાં રાજુ સોલંકીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે. રાજુ સોલંકીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજુ સોલંકી સહિત 4 આરોપીને જેલમાં ધકેલવામાં આવ્યા છે. સુરતની લાજપોર જેલમાં આ 4 આરોપીને મોકલવામાં આવ્યા છે. તો આજે રિમાન્ડ પૂર્ણ થતા તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે રાજુ સોલંકી સહિત 4 આરોપીને જેલમાં ધકેલાયા છે. પાટણ સિદ્ધપુર જીઆઈડીસીમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા છે. પાટણ સિદ્ધપુર જીઆઈડીસીમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા છે. પાટણથી આ સમાચાર મળી રહ્યા છે. પ્લોટ નંબર 237 માંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. ડેરીવાલા પ્રોડક્ટ્સ નામની ફેક્ટરીમાં ફૂડ વિભાગે રેડ પાડી હતી. ત્યારે પાટણ જિલ્લા ફૂડ વિભાગે રેડ પાડી હતી, જેમાં ઘીનો જથ્થો ઝડપાયો છે. પ્લોટ નંબર 237 માંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. સુરતમાંથી ડુપ્લિકેટ ઘી બનાવવાનું ગોડાઉન ઝડપાયું છે. સુરતથી આ સમાચાર મળી રહ્યા છે. સુરતમાં ડુપ્લિકેટ ઘી બનાવવાનું ગોડાઉન ઝડપાયું છે. ત્યારે પોલીસે 4 શખ્સોને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો છે. ડભોલીમાંથી સુમુલના નામે ડુપ્લિકેટ ઘી આ ગોડાઉનમાં બનાવવામાં આવતું હતું. ત્યારે પોલીસે સાધન સામગ્રી પણ કબજે કરી છે. ડુપ્લિકેટ ઘી બનાવવાનો માસ્ટર માઇન્ડ પ્રતિક ઠક્કર, કે જે આ ડુપ્લિકેટ ઘી બનાવતો હતો. એસએમસીના રાજકોટમાં દરોડા પડ્યા છે. રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે. એસએમસીની ટીમના રાજકોટમાં દરોડા પડ્યા છે. તો આજે ડેમ વિસ્તારમાં એસએમસી ટીમે દરોડા પાડ્યા હતા.
ત્યારે 1500 લીટર દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સની આ મામલે ધરપકડ કરવામાં આવી છે. આજડેમ વિસ્તારમાં એસએમસીની ટીમે દરોડા પાડ્યા હતા. ત્યારે 1500 લીટર દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. તો રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે. એસએમસીની ટીમે રાજકોટમાં દરોડા પાડ્યા હતા. ત્યારે આજડેમ વિસ્તારમાં એસએમસીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. સાબરકાંઠાના હિંમતનગરમાં ખેતરમાંથી અજગર મળી આવ્યો છે. સાબરકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે. હિંમતનગરના માકડી ગામે ખેતરમાંથી અજગર મળ્યો છે. 20 ફૂટથી લાંબો 35 કિલોથી વધુ વજનનો અજગર મળી આવ્યો છે. અજગર દેખાતા જીવદયા પ્રેમીને આ મામલે જાણ કરવામાં આવી હતી. ત્યારે જીવદયા પ્રેમી દ્વારા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. પાલનપુર અમદાવાદ હાઈવે પર વરસાદી પાણી ભરાઈ રહ્યા છે. ત્યારે આ સમસ્યાને લઈ પાલનપુર નગરપાલિકાએ 1.5 કરોડના ખર્ચે પાઇપલાઇન નાખી રહી છે. પરંતુ આ કામગીરીમાં ગઠામણ પાટિયા રોડના બિલ્ડરોએ રોડ ખોદી નાખ્યો અને પાણીની પાઇપલાઇનમાં જોડાણ કર્યું હોવાના આક્ષેપ કરાયા છે. ત્યારે શું છે સમગ્ર મામલો, આવો જાણીએ આ અહેવાલમાં. પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર પાણી ભરાયા. પાલનપુર નગરપાલિકાએ 1.5 કરોડના ખર્ચે કરી રહી છે કામગીરી. વરસાદી પાણીની સમસ્યાને લઈને પાઇપલાઇન નખાઈ રહી છે. ગઠામણ પાટિયાથી લાલિયા તળાવ સુધી થઈ રહી છે કામગીરી. ગઠામણ પાટિયા રોડના બિલ્ડરોએ ખોદી નાખ્યો છે રોડ. રોડ ખોદીને બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર પાઇપલાઇનમાં જોડાણ કરાયું છે. પાલિકાના એન્જિનિયરને તપાસ માટેના આદેશ આપ્યા છે. પાલિકાએ નોટિસ આપી અને દંડ ફટકારવાની તૈયારી કરી રહી છે. પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર ગઠામણ પાટિયા પાસે વરસાદી પાણી ભરાઈ રહ્યા છે. ત્યારે આ સમસ્યાના નિકાલ માટે પાલનપુર નગરપાલિકાએ 1.5 કરોડના ખર્ચે કામગીરી કરી છે. ગઠામણ પાટિયાથી લાલિયા તળાવ સુધી પાઇપલાઇન નાખવાની કામગીરી હાલ શરૂ છે. આ પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું છે. ત્યાં ગઠામણ પાટિયા રોડના બિલ્ડરો ગેરકાયદેસર રીતે માર્ગ ને મકાન વિભાગનો રોડ ખોદી નાખ્યો હોવાનો આક્ષેપ થયો છે. આ સાથે જ પાઇપલાઇનમાં ગેરકાયદેસર રીતે તેમની સોસાયટીઓના પાણીનું જોડાણ કરી દીધું હોવાનું પણ સામે આવ્યું છે. આરએનબીનો રોડ તોડી અને ખાનગી બિલ્ડરો પોતાની સોસાયટીનું પાણી, ગંદુ પાણી વાળવા માટે એમને જે યોજના સોસાયટીમાં જે પ્રમાણે મીન ખેતીના હુકમો થયો હતા એ હુકમમાં જે પ્રમાણે એમને પોતાને ઉકેલ લાવવાનો હતો સોસાયટીને પણ ગંદા પાણીનો, એની જગ્યાએ માર્ગ મકાન વિભાગની નગરપાલિકાની નાખેલી પાઇપોમાં પાણી નાખી રોડ તોડી મનસ્વી મુજબ કાયદો હાથમાં લઈને બિલ્ડરો આ ધંધો કરતા હોય તેમ છતાં માર્ગ અને મકાન વિભાગ તમાશા જુએ. ગઠામણ પાટિયાથી લીલિયા તળાવ સુધી વરસાદી પાણીના નિકાલ માટે એજન્સીને કામ સોંપેલું છે. હજુ નગરપાલિકાનું એક કામગીરી અમારી એજન્સી કરી રહી છે. નગરપાલિકામાં હજુ અમે એને કોઈ એનું બિલ રજૂ નથી થયું કે એનું કમિશનિંગ નથી કર્યું અને આ બાબત ધ્યાન ઉપર આવી છે. એટલે અમારા એન્જિનિયર દ્વારા એજન્સીને સૂચના આપવામાં આવી છે કે ભાઈ આવી કોઈ ગેરરીતિ થઈ હોય તો એ તાત્કાલિક બંધ કરાવી, અન્યથા તમારી પોતાની અંગત જવાબદારી રહેશે. ગઠામણ પાટિયા કને જે લીલિયા તળાવમાં પાણી નાખવા માટેની લાઈન ચાલુ છે અને એના અંદર મને જાણવા મળ્યું છે એ પ્રમાણે કે ભાઈ અહીંયા ગેરકાયદેસર કંઈક લાઈન જોડાવવામાં આવેલી છે. તો જાણવાના કારણે મેં મારા સ્ટાફને ધ્યાને મૂક્યું છે. મેં તપાસ કરી ના હોય અને તપાસ કર્યા પછી જો હકીકત સાચી હશે એમના ઉપર કાયદેસરના કાર્યવાહી કરવામાં આવશે.
પાલનપુર નગરપાલિકાના સત્તાધીશોને તો ખબર જ છે કે ગેરકાયદેસર જોડાણ કર્યું છે, પરંતુ તે સત્તાધીશો આ બાબતની ખબર જ નથી તેવું વર્તન કરી રહ્યા છે. જો કે અત્યારે તો બિલ્ડરે ગેરકાયદેસર રીતે જોડાણ કર્યું છે અને જેને લઈને પાલિકાના એન્જિનિયરને તપાસ માટેના આદેશ પણ આપી દીધા છે. પાઇપલાઇનનો કોન્ટ્રાક્ટર છે, તેની પણ બિલની રકમ છે, તે કાપી લેવાની પણ તૈયારી કરી લીધી છે. એટલે ગેરકાયદેસર જોડાણને 2 દિવસમાં જ દૂર કરવાના આદેશ કર્યા છે. સાથે સાથે પાલિકાએ નોટિસ આપીને દંડ ફટકારવાની પણ તૈયારી કરી લીધી છે. પરંતુ હવે જોવું એ રહ્યું કે માર્ગ ને મકાન વિભાગ આ બિલ્ડર સામે કયા પ્રકારની કાર્યવાહી કરશે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. દેવગઢ બારિયામાં જિલ્લા કક્ષાની સ્વિમિંગ સ્પર્ધા યોજાય છે. દેવગઢ બારિયાથી આ સમાચાર સામે આવી રહ્યા છે. દેવગઢ બારિયામાં જિલ્લા કક્ષાની સ્વિમિંગ સ્પર્ધા યોજાય છે. અખિલ ભારતીય શાળાકીય સ્પર્ધા અંતર્ગત આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. 50 મીટર, 100 મીટર, 200 મીટરની સ્વિમિંગ સ્પર્ધા યોજાઈ. ત્યારે અંડર 14, 17, 19માં 87 સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ત્યારે સ્પર્ધામાં 30 જેટલા સ્પર્ધકો વિજેતા બન્યા. તો વિજેતા બનેલા સ્પર્ધકો રાજ્ય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લેશે. અખિલ ભારતીય શાળાકીય સ્પર્ધા અંતર્ગત આ સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 50 મીટર, 100 મીટર, 200 મીટરની સ્વિમિંગ સ્પર્ધા યોજાઈ. અમદાવાદના વસ્ત્રાલમાં પડેલા ભૂવા મામલે કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે. વસ્ત્રાલમાં પડેલા ભૂવા મામલે કાર્યવાહી કરાઈ છે. એએમસીના 4 અધિકારીઓ સામે એએમસીની ચાર્જશીટ, આસિસ્ટન્ટ એન્જિનિયર, એડિશનલ સિટી એન્જિનિયર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાયા છે. ત્યારે વસ્ત્રાલમાં ભૂવા પડ્યા બાદ સમારકામ થયું હતું, જેને લઈને કાર્યવાહી કરવામાં આવી છે. તો સમારકામ બાદ ફરી મોટો ભૂવો તે જ જગ્યાએ પડ્યો હતો, જેને લઈને અનેકો સવાલો ઉભા થયા હતા. ગુજરાત એટ 7માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.